Welcome friends with a new video of the same topic અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આગલા વિડીયોમાં આપણે જોયું કઈ રીતના વોલ્ટ હેડ સર્વાઇવ્ડ ફોર ધ વિક્ટરી ફોર ધ સક્સેસ, કે કઈ રીતના વોલ્ટે પોતાના આગલા વર્ષોમાં પોતાના શરૂઆતના વર્ષોમાં તેણે કઈ રીતના સર્વાઈવ કર્યું, કઈ રીતના તેણે અલગ અલગ કાર્ટૂન્સની શરૂઆત કરી અને તેમ છતાંય તેને સફળતા મળી નહીં. બટ then only he was not displeased by his fate. પણ તેમ છતાં તે પોતાના ફેટથી પોતાના લકથી ડિસ્પ્લીઝ નિરાશ થયો નહીં. બટ હી હેડ ધ પ્લાન્સ, એની પાસે પ્લાન્સ હતા, ડ્રીમ્સ હતા, તેને સક્સેસ કરવા માટે તે આગળ વધ્યો અને ફાઇનલી જ્યારે મિકીની શરૂઆત થઈ ત્યારે તેણે ઘણી બધી સફળતાઓ મેળવી. નાઉ લેટ્સ સી ધીસ ઇન ધીસ પાર્ટ. What kind of a deal did you make, kid? I asked. મેં પૂછ્યું, ભાઈ કયા પ્રકારનો તું સોદો કરીને આવ્યો છે? તે કયા પ્રકારનો સોદો કર્યો? તું તે કેવો સોદો કર્યો? We haven't got a deal, Walt admitted. વોલ્ટે કહ્યું, We haven't got a deal. આપણે કોઈ સોદો કર્યો નથી. The distributor copyrighted Oswald and he's taking over the series himself. The distributor જે છે કોપીરાઇટ ઓસવલ્ડ, કે ઓસવલ્ડનો કોપીરાઇટ હતો એટલે એની પાસે કોપી કરવાનો અધિકાર હતો. એન્ડ નાવ, અને હવે હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એ સિરીઝ એ જાતે જ ચલાવવાનો છે, હવે આપણો ભાગીદાર રહ્યો નથી. એટલે અહીંયા પણ એને કોઈ બહુ સફળતા મળી નહીં, એનું કામ જે છે તે બીજાએ ચોરી લીધું એવું કહી શકાય. સ્ટ્રેન્જલી, નવાઈની વાત છે, Walt did not seem downhearted. આટલું બધું થયા પછી પણ he did not downhearted, કે એની કોઈ નિરાશ થયો, એને કોઈ ફેર પડ્યો નહીં, એ બિલકુલ નિરાશ થયો નહીં. We are going to start a new series. અને પછી પાછું કહે છે કે we are going to start a new series. આપણે હવે નવી સિરીઝની શરૂઆત કરીશું. મિત્રો જો આટલી બધી નિષ્ફળતા, આટલી બધી મહેનત કર્યા પછી પણ એને સફળતા મળી નહીં અને સાથે સાથે પોતાનું કામ બીજાએ લઈ લીધું, તેમ છતાં હી ઇઝ નોટ ડાઉનહાર્ટેડ. એ ડાઉનહાર્ટેડ બિલકુલ પણ નિરાશ થયેલો જોવા મળતો નથી. અને કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝની શરૂઆત કરીશું. હી એન્થ્યુઝડ, ઉત્સાહપૂર્વક. એન્થ્યુઝડ એટલે ઉત્સાહપૂર્વક તેણે કહ્યું. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ વખતે શેના વિશે હતું? માઉસ, ઉંદેરા વિશેની વાત હતી. એન્ડ ધીસ ટાઈમ વી ઓલ નો ધ માઉસ. અને આ વખતે તો બધાને જ ખબર છે કયા માઉસની વાત કરી રહ્યો છે, અને બધાના મગજમાં એક જ જવાબ છે, વેરી ગુડ, મિકી માઉસની વાત કરી રહ્યો છે. મિત્રો, ધીઝ આર સમ ક્વેશ્ચન્સ. અહીંયા આ કેટલાક ક્વેશ્ચન્સ છે દેટ યુ વિલ હેવ ટુ ડુ. એ તમારે કરવાના રહેશે. ત્યાર પછી મિકી માઉસની શરૂઆત કર્યા પછી શું કહે છે આપણને રાઇટર? ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. હવે બાકી બધું શું થઈ ગયું? ઇતિહાસ થઈ ગયો. એટલે જે બધી એની નિષ્ફળતાઓ હતી બધું હવે એક ઇતિહાસ બની રહી ગયો. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનું જે આ માઉસ હતું મિકી, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968, કે 1968માં હવે એ આ મિકી વોલ્ટનું જે ક્રિએશન જે છે તે 40મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું. એટલે સમજી શકો છો મિત્રો, એક એની શરૂઆત ક્યાંથી થઈ હશે? તો 1928. વેરી ગુડ. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને એ 40મી વર્ષગાંઠ પણ કેવી હતી? હેપી, ખૂબ આનંદિત, હર્ષો ઉલ્લાસ સાથેની એની આ 40મી વર્ષગાંઠ હતી. A quarter of billion people saw Disney movie in 1960. and હવે અહીંયા એની સક્સેસની, સફળતાની વાત કરી રહ્યા છે. જો તો કે a quarter of billion પીપલના ચોથા ભાગ, ક્વાર્ટર એટલે ચોથા ભાગના લોકો જે છે સો ડિઝની મૂવી ઇન 1968, 1968 સુધીમાં દુનિયાના એક બિલિયનમાંથી ચોથા ભાગના લોકોએ આ ડિઝની મૂવી જોઈ ચૂકેલા હતા. 100 million watched a Disney TV show. 100 મિલિયન જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોઈ લીધો. Nearly a billion read
Disney book or magazines and almost 10 million visited Disneyland. તો તે વખતે કોમિક બુક્સ આવતી હતી, અમારા વખતે પણ હતી, અત્યારે પણ અમુક વખતે આપણે જોઈએ તો શનિવારના પેપરની અંદર પેલા ના ચિત્રો આવે છે ને એની કોમિક સ્ટોરીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો 100 million watched ડિઝની ટીવી શો, 100 મિલિયન જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોઈ લીધો. નિયરલી અ બિલિયન, લગભગ 1 બિલિયન લોકોએ રીડ ડિઝની બુક ઓર મેગેઝિન્સ, કે આ ડિઝનીની બુક અથવા તો મેગેઝિન જે છે તે વાંચી ચૂકેલા હતા. સાથે સાથે ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડની મુલાકાત 10 મિલિયન લોકોએ કરી લીધી. અને તો મિત્રો કેટલી મોટી સફળતા એક મિકીની શોધથી, કે જો એણે તે વખતે ડાઉન હાર્ટેડ થઈ અને જો પડતું મૂક્યું હોત તો કદાચ આટલી સિદ્ધિ તેણે મેળવી શક્યો હોત. એ વિચારી શકો છો કે તમે અહીંયા આપણે જોઈએ તો પેલી કહેવત છે ને કે કરતા ચાકા ઝાડ કરોડિયો, ને ઘણી બધી વખત પછડાય છે, પણ તેમ છતાંય તે પોતાનો ધ્યેય, પોતાનો ગોલને એ ભૂલતો નથી. અહીંયા પણ આ વોલ્ટે પોતાનો ધ્યેય, પોતાનું ડ્રીમ જે છે તે સાચવી રાખ્યું, તેની પાછળ તેણે મહેનત કરી, અને આ જે છે કેટલી સફળતા મેળવી. ફરી એક વખત જોઈએ કેટલી સફળતા છે તે. તો 250 million people saw Disneyland, 100 million watched Disney TV show, a billion read Disney book, and almost 10 million visited Disneyland. કે આ ડિઝનીલેન્ડ એટલી બધી સફળતા જે આપણે જોઈ શકીએ છે. એન્ડ મિકી, અને મિકીની વાત કરીએ, એઝ વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો, સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે આ બધાની શરૂઆત જો કોઈએ કરી હોય તો તે મિકીએ કરી હતી. ઓકે, અગેન સમ ક્વેશ્ચન્સ આર હિયર દેટ યુ વિલ હેવ ટુ ડુ. તમારે એ કરવા જ જોઈએ. Mickey was only the first successful product of Walt's matchless imagination. લેખક કહે છે કે મિકીની વાત કરીએ તો સફળતાઓ વિશે જોઈ લીધી. હવે જોઈએ તો ઇટ વોઝ ધ ઓનલી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, એ સૌથી પહેલી સફળતાપૂર્વકની એની સંરચના હતી ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. આ વોલ્ટની જે મેચલેસ કહીએ ને, અજોડ કલ્પના શક્તિનું સૌથી પહેલું સર્જન હતું, સફળતાપૂર્વકનું સર્જન હતું, તે મિકી હતું. એના પહેલાં એણે ઘણી બધી શરૂઆત કરી, બટ એને બહુ સફળતા મળી નહીં. એન્ડ એબિલિટી, અને એક એવી કાર્યક્ષમતા હતી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, કે જે એના સપનાઓને હકીકતમાં બદલવા લાગી. કે આ મિકી દ્વારા, કે મિકીની જે રચના થઈ તેના દ્વારા લગભગ હવે તેના સપનાઓ સાકાર થવા લાગ્યા. ઇટ વોઝ એન એબિલિટી that he could turn on or any occasion, large or small. તો it was an ability, એની પાસે એવી એક શક્તિ હતી, એવી એક કાર્યક્ષમતા હતી, એવી એક પાવર હતો that કે he could turn on for any occasion. તે કોઈ પણ ઓકેઝન એટલે કોઈ પણ પ્રસંગને તે જીવંત કરી દીધો. ઇવન ધો ઇટ્સ લાર્જ ઓર સ્મોલ, એ પ્રસંગ નાનો હોય કે મોટો હોય, એની શક્તિથી, એની પાવરથી, એની કાર્યક્ષમતાથી તે કોઈ પણ પ્રસંગને તે જીવંત કરી દેતો હતો. વન્સ, એક વખતે, when my son Roy Edward had the measles, કે એક વખતે અહીંયા લેખકના છોકરાને, અહીંયા રાઇટર જે છે એના બાળકને શું થયું? measles એટલે ઓરી અછબડા થઈ ગયા. વર્લ્ડ કેમ, તે વખતે વર્લ્ડ આવ્યો, એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. અને પછી રોય એડવર્ડને તેના બાળકને પિનોચિયોની સ્ટોરી, વાર્તા કહી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, જે તે જ વખતે તેણે બનાવેલી, એટ ધ ટાઈમ તે જ વખતે બનાવેલી હતી, ઓન ધ સ્પોટ. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટ જે છે સ્ટોરી કહી રહ્યો હતો, ઇટ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, અને તે એક અદ્ભુત કલાગીરી હતી. એની જે અભિનય હતો ને તે અદ્ભુત હતો. જોઈએ આગળ હવે. બટ બિફોર ધીસ, હિયર સમ ક્વેશ્ચન્સ દેટ યુ વિલ હેવ ટુ ડુ. નાઉ લેટ્સ સી અહેડ. તો હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર, કે
ઓકે, વોલ્ટની વાત કરે છે કે વોલ્ટની આંખો રિવેટેડ, પકડી રાખતી, જગડી રાખતી, આકર્ષિત, એટ્રેક્ટ કરી રાખતી હતી ટુ હિઝ લિસનર્સ, તેના શ્રોતાઓને, તેના સાંભળનારાઓને તેની આંખો પકડી રાખતી હતી. જાણે હિઝ મસ્ટક ટ્વિસ્ટ, કે તેની હિઝ મસ્ટક ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી, તેની મૂછો જે છે તે તેની વાતો સાથે લયમાં જતી હતી. તેની જેમ જેમ વાત કરતો, જેમ જેમ સ્ટોરી કહેતો, એ પ્રમાણે એ લયબદ્ધ તેની મૂછોનું પણ હલનચલન થતું હતું. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફીલ, કે તેની જે નયન હતી, જેની ભૌં હતી, જે આઈબ્રોઝ હતી, રોઝ એન્ડ ફીલ, જે પ્રમાણે સ્ટોરી પ્રમાણે ઊંચી નીચી થતી, વાત પ્રમાણે ઊંચી નીચી વોલ્ટ કરતો હતો. સોરી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ગ્રેટ ગ્રેસફુલ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, કે તેના હાથ જે છે મ્યુઝિકલ કંડક્ટર, જાણે કે એક સંગીતકાર હોય અને આખા સંગીતનું સંચાલન કરતો હોય તે પ્રમાણે તેના હાથ મૂવિંગ કરતા, હલનચલન કરતા હતા. યંગ રોય વોઝ વાઇડ આઇડ. યંગ રોય એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, મને મજા આવવા લાગી એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, કે આ જ્યારે ફેરી ટેલની આ વાર્તા જ્યારે કહી રહ્યો હતો, આ અદ્ભુત પરીઓની વાર્તા કહી રહ્યો હતો, તો તેના ગ્રાફિકથી, તેની રચનાથી તેની આંખો એકદમ પહોળી થઈ ગઈ, કે ખુશ થઈ ગયો. That he forgot all about મિઝલ્સ, એની બીમારી, જે ઓરી અછબડા હતા તેના વિશે બિલકુલ એ ભૂલી ગયો, એને ખબર જ નહીં કે એ બીમાર છે. લેટર, પછીથી, when he saw the finished picture, જ્યારે એણે એ ફિનિશ્ડ અંતિમ ચિત્ર જ્યારે એણે જોયું, he strangely disappointed, એ ખૂબ જ નિરાશ થયો. બીકોઝ એ કહેવા લાગ્યો, it didn't seem existing as when Uncle Walt told it, he said. એણે કહ્યું કે એ એટલું બધું આકર્ષિત નથી, કે એટલી બધી મજા પડે એવું નથી જેવું અંકલ વોલ્ટે જે કંઈ પ્રમાણે એનું એન્ડિંગ કર્યું હતું એટલું બધું અહીં જોવામાં લાગતું નથી. મિત્રો, સમજી શકો છો કે અહીંયા લિસનર્સને, પોતાના શ્રોતાઓને વોલ્ટ કઈ રીતના પકડી રાખતો હતો, કે એમણે જ્યારે મૂવી જોઈ, કે આ બાળકે મૂવી જોઈ પણ તેને મજા આવી નહીં, પણ જ્યારે વોલ્ટ એની સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે એ મિઝલેસ જે બીમારી હતી, જે ઓરી અછબડાની બીમારી હતી, એ વિશે પણ આ ભાઈ ભૂલી ગયો હતો. ઓકે, અગેન you have the questions. Like many people who work to create humor, ઘણા બધા એવા લોકો કે જે રમૂજ સાથે જોડાયેલા હોય અથવા હાસ્ય ઉત્પન્ન કરતા હોય. હ્યુમર એટલે હાસ્ય ઉત્પન્ન કરવાનું, હાસ્ય ઉત્પન્ન કરવા સાથે જોડાયેલા હોય. વોલ્ટ took it very seriously એટલે ગંભીરતાપૂર્વક. તો એ બાબતને પણ વોલ્ટ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતા હતા. He would often sit gloomily through the funniest cartoon. ફનીએસ્ટ કાર્ટૂન, ખૂબ જ રમૂજ ઉપજાવે એવું કાર્ટૂન હોય, તેની સામે પણ વોલ્ટ છે તે અસંતોષની લાગણીથી બેસી રહેતા, અસંતોષભરી લાગણીથી તેને જોતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને કોન્સન્ટ્રેટ કરતા, ધ્યાન આપતા, સતત વિચારતા. ઓન સમ વે, કેટલાક નવી બાબતો, ટુ ઇમ્પ્રૂવ ઇટ, એમાં વધારે ને વધારે સુધારો લાવવા માટે તે વિચારતા. ગમે તેટલી રમૂજ ધરાવતું કાર્ટૂન હોય તેમ છતાંય તે અસંતોષની લાગણી ધરાવતા અને એમાં કંઈક ને કંઈક વધારો સુધારો થઈ શકે તે બાબતે તે સતત સતત ધ્યાન આપતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ જે છે એ તેમની સાથે કામ કરનારાઓને ઓપિનિયન, તેમના વિચારોને હંમેશા માન સન્માન આપતા. પણ ધ ફાઇનલ જજમેન્ટ, જે અંતિમ નિર્ણય લેવાનો હતો, વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી ઇઝ, કે નો ડાઉટ, સંકોચ વગર હું કહી શકું કે છેલ્લો નિર્ણય તો વોલ્ટ જાતે જ લેતા હતા. બીજાના જે ઓપિનિયન્સ આવે, વ્યૂઝ આવે, તેમના વિચારો આવે, તેમને માન સન્માન મળતું, તેના વિશે વિચાર થતો, પણ છેલ્લો નિર્ણય તો હંમેશા વોલ્ટ જ લેતા હતા. Only 2 questions that you will have to do. Once, એક વખતની વાત છે, after viewing a new cartoon with evident displeasure, કે એક વખતે કાર્ટૂન જોયા પછી એક થોડો અણગોમાં અસંતોષ જાહેર કરી. World called for comments from a group of people
એ વોલ્ટ જે છે તે કામ કરતા લોકોનો ટોળાને બોલાવી તેમના કમેન્ટ્સ માંગ્યા, તેમની સાથે વાતચીત કરી, તેમનું આહવાન માંગ્યું, તેમના વિચારો જાણવાના પ્રયત્ન કર્યા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક તે બોલવા લાગ્યા. ઓલ ઇકો ઇન વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધાએ વોલ્ટ્સનું જે વિવેચન હતું, જે અણગમો હતો, તે બાબતે સૂર પુરાવા લાગ્યા, હામાં હા ભરવા લાગ્યા. આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. હી સ્નેપ્ડ. તેમના જવાબ સાંભળી હી સ્નેપ્ડ, તરત જ જવાબ આપ્યો વોલ્ટે. આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. કે મારે એક રબરનો સિક્કો છપાવી લેવો જોઈએ કે જે યસ વોલ્ટ બોલે. એટલે તેની વાત તેને ગમી નહીં. દેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ. પછી તે ફર્યો, આગળ વધ્યો એન્ડ આસ્ક ધ સેમ ક્વેશ્ચન ટુ ધ પ્રોજેક્ટનિસ્ટ. કે પેલા પ્રોજેક્ટર જે સાચવતો હતો તેને આ જ પ્રશ્ન પૂછ્યો. વોટ હી થોટ. એ શું વિચાર્યો છે. ધ મેન સેન્સ્ડ. તો પેલા માણસને ખ્યાલ આવી ગયો કે આ શું કહેવા માગે છે. દેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. કે એ વસ્તુને સમજી ગયો અને કહેવા લાગ્યો, આઈ થિંક યુ આર ઓલ રોંગ. કે મને લાગે છે તમે બધા ખોટા છો, અથવા તો વોલ્ટ ખોટો છે. એવું કંઈ પણ એટલે બધાના વિરુદ્ધમાં તેણે વાત કરી. એ ડિક્લેર્ડ. એને કહ્યું. વોલ્ટ જસ્ટ સ્ક્રીન. વોલ્ટ જે છે તે સ્ક્રીન, ખબર પડી ગઈ, એને અટ્ટહાસ્ય કર્યું. પેલા માણસની જે એ ચાલાકી જે છે તે વોલ્ટ સમજી ગયા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. પછી એણે સૂચન કર્યું, વોલ્ટે સૂચન કર્યું કે તું દોડાયો ના થા અને તારું છાનમાનું કામ કરે. એટલે કે તું તારા પ્રોજેક્ટરને ચીટકી, તારા કામને વળગી રહે. તારી બધી બાબતો મને ખબર છે. ઓકે, નાઉ હિયર 4 questions to solve it. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે છે તે દરેક કામમાં પોતાની જાતને સામેલ કરતા હતા. કામ નાનું હોય કે મોટું હોય એની સાથે વાત નહીં, પણ તેની સામેલગીરી રહેતી હતી. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. કે મિકી માઉસ ક્લબ ટીવી શોના એક સ્ટોરી સભા દરમિયાન ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ ધ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. કે એક સ્ટોરી મેન પોઇન્ટર ઇન હિઝ હેન્ડ, કે પોતાના હાથમાં લાકડી લઈને આઉટલાઇનિંગ ધ સિક્વન્સ, કે તેની સિક્વન્સને, તેની ક્રમિકની આઉટલાઇનિંગ, બ્લુ પ્રિન્ટને તે રૂપરેખાને સમજાવી રહ્યો હતો. તેનું નામ હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ નામના કાર્ટૂનની રૂપરેખા એક માણસ જે સ્ટોરી મેન જે છે તે સમજાવી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હજુ તેણે શરૂઆત જ કરી કે ના, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે તમારી સાયકલ પર બેસી જાઓ. વોલ્ટ સ્ટોપ્ડ. વોલ્ટે એ ભાઈને, સ્ટોરી મેનને ત્યાં જ અટકાવી દીધા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. એણે શું કહ્યું કે યોર બાઇસિકલ શબ્દ કાઢી અને અ બાઇસિકલ શબ્દ ઉમેરી દે, બદલી નાખ. બિકોઝ, કારણ કે. રીઝન પણ આવ્યું. રિમેમ્બર, યાદ રાખજો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ. દરેક બાળક એટલું બધું ફોર્ચ્યુનેટ, ભાગ્યશાળી, લકી નથી હોતું ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. ઓન એટલે પોતાની, કે તેની પાસે પોતાની બાઇસિકલ, પોતાની સાયકલ હોય. એ દરેક બાળક એટલું ભાગ્યશાળી હોતું નથી. કેટલી નાની બાબત છે મિત્રો, કે બાળકને ખોટું ન લાગે કાર્ટૂન જોયા પછી, કોઈ પણ દ્વેષ ભાવના ઊભી ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવેલું. અને અહીંયા કયો ગ્રામર પોઈન્ટ છે ફરી એક વખત જોઈ લો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ. કયું છે મિત્રો? વેરી ગુડ. અહીંયા રિઝલ્ટના ગ્રામરની આપણે ફંક્શનની વાત કરી રહ્યા છે કે દરેક બાળક એટલું ભાગ્યશાળી નથી કે તેમની પાસે પોતાની બાઇસિકલ હોય. Now some questions are here and rest we can see in the next video. Thank you very much.